રાજકોટ પોલીસની બહાદુરી જુઓ, રાજકોટ પોલીસનો આ પાવર જુઓ, રાજકોટ પોલીસની આ ઝડપ જુઓ કે જે કાર્યવાહી કરવામાં ના જોવા મળે. કારમાં એ રાખી રહી છે, તેને લઈને જઈ રહી છે. આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા? ક્યાં ગુસ્સે થઈ? કાયદેસર તો કાર્યવાહી prohibition કરીશું. ની કોણ કાર્યવાહી થશે? આ જગ્યા કોની છે? ગુનેગારો છે. જગ્યા કોની છે સાહેબ? તો અધિકારી કહી રહ્યા છે કે આખરે એ કાર્યવાહી કરવામાં આવશે જેની આ બેગ છે, એટલે કે આપ જોઈ શકો છો કે અહીંયા ફરી એક વખત આ પોલીસની ગાડીમાં આ બિયરના ટીનની આ બેગ છે. આપ જોઈ શકો છો, સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી હતી અને હવે ત્યારબાદ પોલીસ પણ સફાળી જાગી છે અને હવે તેને લઈ જવામાં આવી રહી છે. જે આ બેગ છે, જે બોક્સ છે, તેને આ લઈ જવામાં આવી રહી છે. સવાલ એ છે કે જ્યારે આ જે ગેમ અહીંયા જે રમાઈ રહી હતી અને તે પહેલા દિવસે પણ આગ લાગી હતી, ત્યારે એ નોંધ લેવામાં ન આવી. બીજા દિવસે મોટી આગ લાગી. શું અહીંયા જે સંચાલકો હતા એ આ દારૂના નશામાં ચૂર હતા અને દારૂના નશામાં ચૂર થઈને કઈ રણનીતિ ઘડતા હતા? આ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. પોલીસે ત્યારે લઈને જતી રહી છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે, ત્યારે જોઈએ હવે તપાસ કઈ રીતે કોની સામે ચાલે છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પોલીસને મીડિયા ઉપર ગુસ્સો આવે છે. ગુસ્સો કાર્યવાહીને લઈને આવવો જોઈતો હતો જે સંચાલકો છે તેમની સામે. વધુ એક મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે આગકાંડમાં તપાસનો ધમધમાટ હજુ ચાલી રહ્યો છે, જેમાં માનવ અવશેષો આગની ખાખમાંથી મળી રહ્યા છે. માનવ અવશેષો, આ દ્રશ્ય તમે વિચલિત કરી શકે છે. કોઈનું કડું તો કોઈની ઘડિયાળ મળી રહી છે, કોઈના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે. 24 કલાકનો સમય થઈ ગયો છે, હજી પણ એ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે લોકો ત્યાં આગળ શું દટાયેલા છે, શું કોઈ વ્યક્તિ, કે કારણ કે એક પરિવારના લોકોનું કહેવું છે કે અમારા 5 લોકો નથી મળી રહ્યા. કેટલાક લોકોની હાથની આ વીંટીના દ્રશ્યો આપ જુઓ, જે વીંટી મળી છે, કોઈક મહિલાનું કડું મળી રહ્યું છે, કોઈકના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે. અને આ પોલીસને મીડિયા પર ગુસ્સો આવે છે કેમ કે બિયરને ટીમ બતાવ્યા અમે. ગુસ્સો આવો જોઈએ આ લોકો ઉપર કે જેઓએ આ કારણે 32 લોકોના મોત થયા છે. ગુસ્સો ખુદના પર આવવો જોઈએ કે કાર્યવાહી કરવામાં મોડું થઈ ગયું અને મીડિયા પર ગુસ્સો આવે છે આવા પોલીસને. 32 લોકોને જીવ ગયા છે અને હજી પણ કેટલાક લોકોના અંદરથી અવશેષો મળી રહ્યા છે. 24 કલાકથી વધુનો સમય થઈ ગયો છે. જવાબ એને લઈને આપવાનો છે. પ્રેસ કોન્ફરન્સ કરતા કમિશનર પોતાની વાત કરીને જતા રહે છે, મીડિયાના સવાલોનો જવાબ આપતા નથી. રાજકોટ પોલીસને એના માટે રાખી છે. જે રીતની પરિસ્થિતિ અત્યારના થઈ છે, તમામ લોકોને એક સાથે ડિસમિસ કરી દેવાની જરૂર છે. સસ્પેન્ડ તો બહુ નાની વાત છે. જે રીતની પરિસ્થિતિ અત્યારના થઈ છે, પોલીસ જે રીતે ગુસ્સો કરીને મીડિયા સાથે વાત કરી રહ્યું છે, બિયરના ટીન અમે મૂકવા ગયા હતા ત્યાં આગળ. બિયરના ટીન તમારે શોધવાના હતા, અમારે નહોતા શોધવાના. 24 કલાકનો સમય થઈ ગયો હતો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી ત્યારે આ બિયરના ટીન લઈને જ્યારે દેખાડીએ છીએ અમે કે આ બિયરના ટીન છે, તો મીડિયા ઉપર ગુસ્સો શેના માટે ભાઈ? તમારા ઉપર ગુસ્સો આવવો જોઈએ, તમને ખુદને આવવો જોઈએ. ખાકી ભલે મેં પહેરી, તમારા જેવા લોકોને ખાકી પહેરવાનો અધિકાર નથી. કાઢીને ફેંકી દેવી જોઈએ. 32 લોકોને જીવ ના બચાવી શક્યા અને 32 લોકોને જીવ ના બચાવે એનો કઈ વાંધો નહીં. પછીની કાર્યવાહીમાં જો તમને શરમ આવતી હોય તો ખાકી કાઢી કાઢજો. પહેરવાનો કોઈ અધિકાર નથી. અને પોલીસનો પાવર તમે જેની સામે કરતા હોય એની સામે કરજો, મીડિયા સામે ના કરતા. મીડિયા કોઈ ખોટી વસ્તુ નથી ચલાવતી. બિયરના ટીન સંચાલકની ઓફિસમાંથી મળ્યા છે, અમે નથી મૂકવા ગયા બિયરના ટીન. અને કાર્ટૂન ભરીને મળ્યા છે. પાર્ટી કરતા હતા કે શું, તેને લઈને જવાબ નથી તમારા લોકો પાસે. સીસીટીવીમાં ખાલી એટલી ખબર પડી કે આગ લાગી. ક્યાંથી આ બિયરના ટીન શોધો. મીડિયા એ દેખાડે તો પેટમાં દુખે. સસ્પેન્ડ ના થવા જોઈએ, ડિસમિસ થવા જોઈએ, ડિસમિસ. અને હર્ષભાઈ સંઘવીને હજી હું કહું છું કે આજે પોલીસ હવા કરતી હોય એની હવા કાઢવાની જવાબદારી તમારી છે. અમે ટીમ નથી મૂક્યા બિયરના. પ્રોહિબિશનનો ગુનો નોંધાવો જ જોઈએ. મીડિયા પૂછે કે કોની સામે કેસ થશે, તેઓ જવાબ આપવામાં આવે છે કે જેના હશે એની સામે થશે. ક્યાંથી મળ્યા નથી સેન્સ, સામાન્ય બુદ્ધિ નથી. ક્યાંથી મળ્યા ટીમ? ન્યૂઝ 18 ગુજરાતીની ઓફિસમાંથી મળે તો ન્યૂઝ 18 ગુજરાતી સામે થવું જોઈએ.
જે કાર્યવાહી થઈ છે ન્યૂઝ 18 ગુજરાતી દેખાડે છે જ્યારે કે બિયરના ટીમ મળ્યા છે બોક્સમાંથી કે જ્યાં આગળ ગઈકાલે 32 લોકો મરી ગયા ત્યાં આગળ એક ઓફિસ સંચાલક દારૂની પાર્ટી કરતો હોઈ શકે છે તો બિયરના ટીમ લઈ સૌથી પહેલા તેની સામે કાર્યવાહી કરવાની હોય, મીડિયા સામે ગરમી ન કરવાની હોય. 50 ડિગ્રી તાપમાનમાં જો મીડિયાનો પારો ભરી ગયો તો દરેક પોલીસ અધિકારીને ખુલ્લો કરવામાં આવશે, એટલી તૈયારી રાખજો, પછી કોઈ નહીં બચાવે. હજી માના અવશેષો મળી રહ્યા ત્યાંથી, માં રડી રહી છે 24 કલાકથી, દીકરો નથી મળતો, દીકરો ઓળખી શકાય એમ નથી, ડીએનએ રિપોર્ટ કરાવવા પડે એમ છે. અને બિયરના ટીમ હજી પણ મળ્યા છે, પોલીસ લઈને તેને ભાગી રહી છે.